હવે એને એમ થઈ ગયું છે કે અમારા સિવાય કોઈ જીતે એમ નથી, એટલે બે ફાર્મ ભ્રષ્ટાચાર ચાલે છે. કોઈ જાતની શરમ વગર બે ફાર્મ ભ્રષ્ટાચાર આ લોકો આચરે નહીં. હાલો હાલો માં ઠલવે જવાબદાર કોણ? તમે આ ઉભા રહેજો. વિઝ્યુઅલ બનાવી દે. વાઈડ આવી જાઓ, વાઈડ આવી જાઓ. દિનેશભાઈ મસ્તરામભાઈ ગોંડલિયા. શું કહેશો, અહીંયા કેવા રસ્તા છે ને તમને શું તકલીફ પડી? રસ્તા જોરદાર ખાડા. કાલે વરસાદના ટાઈમે આવતો તો ઓફિસે, તો આ ખાડો ન દેખાવાથી ખાડાની અંદર મોટરસાઇકલ હાથે પડી ગયો અને 2 જણા ઉચકીને હોસ્પિટલે લઈ ગયા. આ એનો પાટો આવેલો છે. શું તકલીફ પડી ગઈ? અંદર વાત થઈ ગઈ. તંત્રને શું કહેવા માંગશો? તંત્રને અમારી ઓફિસવાળાએ રજૂઆત કરવા છતાં તંત્રએ ક્યારેય જવાબ આપેલ નથી. વર્ષોથી કેવી સમસ્યા, આ પ્રકારની સમસ્યા? હા, જોરદાર વરસાદની સમસ્યા છે. કેટલાયને ઊભા કર્યા અમે અહીંથી, કેટલાય પડી જાય છે. અમે એક નહીં, વારંવાર અકસ્માતો. હા, જોરદાર અકસ્માત થાય. આજે તો આ કાંઈ નથી. વાહનો પલટી પણ ખાઈ જાય. હા, 2 રિક્ષા પલટી ખાઈ ગયા ગઈકાલે. શું કહેશો, તમને કેવી તકલીફ પડી? અહીંયા રોજ નીકળો છો? રોજ નહીં, મારે અહીંયા કારખાનું છે બરોબર. 7 વર્ષથી કારખાનું છે. દર વર્ષે આ જ પ્રોબ્લેમ થાય છે. ચોમાસું આવે એટલે રોડ આખો પતી જાય છે બરોબર. મોટા મોટા ખાડા થઈ જાય છે. રોજ સાંજે 2-3 જણા પડે છે. એમાં ખુદ હું પડ્યો છું. મારે અત્યારે લિગામેન્ટ્સનો પ્રોબ્લેમ થઈ ગયો છે. આની જવાબદાર કોણ? દર વર્ષે પ્રોબ્લેમ થાય છે. દર ચોમાસે આવી જ રીતે ધૂળ નાખીને વયા જાય છે. એક વરસાદ આવશે એટલે બધુંય થઈ જશે. દર વર્ષે આ જ પ્રોબ્લેમ થાય છે. તંત્રને શું કહેવા માંગશો? તંત્રને આ તંત્રની બેદરકારી છે. હવે કોર્પોરેશનની ચૂંટણી આવશે, તેમાં દેખાડી દેશો તમે? દેખાડવું જ પડશે. આ દર વર્ષની પ્રોબ્લેમ છે. આજે અત્યારે મારી સાથે થયું, કાલ સવારે તમારી સાથે કોઈ બીજા સાથે થાય તો એની જવાબદાર કોણ? શું નામ છે? મયુર. પિયુષભાઈ પટેલ, વોર્ડ નંબર 18ની અંદર. જ્યારે આપણે કેમ પાકિસ્તાનમાં રહેતા હોય એવી રીતે વોર્ડ નંબર 18ને આજ 10 વર્ષથી વોર્ડ નંબર રાજકોટ શહેરની અંદર ભેળ્યું, તોય છતાં પાકિસ્તાનની અંદર કર્યું હોય એના જેવું લાગી રહ્યું છે. વોર્ડ નંબર 18ની અંદર પબ્લિકે કરોડો રૂપિયાનો ટેક્સ દીધો હોવા છતાં પણ આજ રોડ રસ્તાની હાલત, આજે બીમાર ભિખારી બીમાર જેવા રસ્તાઓ થઈ રહ્યા છે. અને કોર્પોરેટરોને પણ ખબર છે, તોય છતાં નાગરિકોને આજે ભોગવવાનો પણ વારો આવ્યો. ભાજપના કોર્પોરેટરો છે, પણ ભાજપના કોર્પોરેટરો ન હોય એવું અમને લાગી રહ્યું છે કે એને કામ કરવાની કોઈ દાનત નથી. અને સેવા આજે પબ્લિકે મત દઈને જો ચૂંટાઈને મોકલ્યા હોય તો આજે એને સેવા કરવાનું હોય છે, પણ આજ કોઈ સેવા કોઈ જાતની કરવામાં એને રસ નથી. કોર્પોરેશનની ચૂંટણી જો ટૂંક સમયની અંદર આવી રહી છે, ત્યારે અમને એવું લાગે વોર્ડ નંબર 18ની અંદર અમારા પૂર્વ
કોંગ્રેસના કોર્પોરેટરો હતા. આજકાલે અમારો વોર્ડ નંબર 18ની અંદર અમે બહુમતીથી અમે કોંગ્રેસ આજે ચૂંટાઈને આવશે એવું અમે જોઈ રહ્યા છીએ. કોંગ્રેસનો આ રાજકીય કાર્યક્રમ છે એટલે હું કોંગ્રેસને તો જવાબ દેવા નહીં માંગુ, એટલા માટે કે બે કોર્પોરેટર રહ્યા છે કોંગ્રેસ પાસે. રાજકોટમાં કોંગ્રેસ જનાદેશ વગરની છે, રાજનૈતિક કાર્યક્રમો કરે છે, પરંતુ ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી મારા ધ્યાનમાં આવ્યું છે કોઠારિયાની અંદર ઇન્ડસ્ટ્રીયલ ઝોનની અંદર જે રોડમાં ખાડા પડ્યા છે, કારણ કે ત્યાંથી હેવી વ્હીકલ જતા હોય અને નેશનલ હાઈવે જોડતો એરિયા છે, ત્યાં ચોક્કસપણે હું મોરમ નખાવાના સૂચના આપું છું. કારણ કે અત્યારે પેચવર્ક ન થાય, ચોમાસાના કારણે પેચવર્કના પ્લાનો બધા બંધ હોય, પણ હું આપના દ્વારા ખાતરી આપું છું કે અહીંયા તાત્કાલિક ધોરણે ત્યાં મોરમ નખાઈને રોડના ખાડા દૂર કરવામાં આવશે. રોડ જ્યારે પણ નવા બનતા હોય કે એની ઉપર ટોપિંગ થતું હોય ત્યારે રોડની હંમેશા ગેરંટી આપવામાં આવતી હોય છે, પણ ક્યારેક એવું બનતું હોય કે ભારતીય અતિભારે ઇન્ડસ્ટ્રીયલ ઝોનની અંદર વિસ્તારની અંદર જ્યારે વધુ ટાયરવાળા જે વાહનો ચાલતા હોય છે, એ લોડિંગ કરેલા હોય છે, હેવી હોય, ત્યારે ક્યારેક ખાડા પડી જતા હોય છે. પણ એ તો એની એટલે જ અમે વોરંટી વાળા આપીએ છીએ કે ભાઈ જે કંપની બનાવતી હોય એને 5 વર્ષ સુધી કે 3 વર્ષ સુધી એ રોડમાં ખાડો પડે તો એને ખાડો બુરવાની એની જવાબદારી થાય છે. એટલે ખાડા તો પડતા હોય છે, પણ એને બુરવાની જવાબદારી પણ એજન્સીની જ હોય. આપના માધ્યમથી અત્યારે મારા ધ્યાનમાં આવ્યું છે, પણ ચોમાસામાં અત્યારે પેચવર્કના પ્લાન, રોડના પ્લાન બંધ હોય, એટલે તાત્કાલિક હું અત્યારે સૂચના આપી અને મોરમ પથરાવી દઉં.